अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। भार्यो तो मांगू मारा दादा पासे शीख દીકરી વિદાયનો સબંગ એટલા માટે કહેતો આવું અને એ પાછી અરે આજે કન્યાદાન અને એ જ્યારે દીકરીનો બાપ જેથી કન્યાદાન કરવા માટે બેહે ને અને ત્યારે હું નથી કહેતો પણ હરિવંશ પુરાણ સ્વયં એવું કહે છે કે એક દીકરીનો બાપ જ્યારે કન્યાદાન કરવા માટે બેહે ને એટલે ચેતનભાઈ અરે 100 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય તો આમનમ મળે છે મારા વાલા. હા, 100 એવા વાજપેયી યજ્ઞનું પુણ્ય તો આમનમ મળે છે. અને આ દુનિયાનો એકમાત્ર જ્યારે દીકરીનો બાપ અરે આખી જિંદગી એને કદાચ ગમે તેવા પાપ કર્મ કર્યા હોય ને પણ એ જ દીકરીનો બાપ જ્યારે કન્યાદાન દેવા માટે બેહે ને એટલે ત્યારે એના બધાય પાપો જ્યારે બળીને ભસ્મ થઈ જાય છે. હા, દીકરી વિદાયનું મહત્વ તો એવું છે. અને દીકરી ભગવાન ક્યારે આવે અને જ્યારે હમણાં મારી 2-3 કથા પહેલાની જે મારી કથા હતી એટલે ત્યાં જે મારો ઉતારો હતો એટલે ત્યાં મારો જે ઉતારો અને એ ભાઈને અમારે 2 દીકરીઓ હતી એટલે 2-3 દિવસ થયા એટલે દીકરીઓ જોવા ન મળી એટલે મેં કીધું કે ભાઈ તમારે આમ સંતાન કેમ બધા કેટલા છે એમ એટલે મને ત્યારે એમ કીધું કે દાદા મારે 2 દીકરાઓ છે. હા જોજો દાદા મારે 2 દીકરાઓ છે. તો મેં કીધું મેં તો હમણાં હું આ 2-3 દિવસ છે આવ્યો મેં જોયું તો નથી. અને ત્યારે એ બાપે પોતાની દીકરીને બોલાવી અને ત્યારે 2 દીકરીઓને બોલાવ્યા અને 2 દીકરીઓને બાજુમાં ઊભા રાખીને કહે મેં કીધું આ તો બેનું છે પણ કે દાદા એ દીકરી છે ને માટે મારે અને મારા માટે દીકરાઓ છે 2. અને આ જ્યારે જે ગ્રંથિ જે બંધાણી છે ને અને કદાચ કહું છું કે 2 દીકરા હોય ને અને એના કદાચ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર પડે છે પણ એક ખાલી દીકરી હોય ને અને આને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નથી પડતી. 2 દીકરા હોય ને એટલે આવા માતા પિતાને ક્યારેક વૃદ્ધાશ્રમમાં જવું પડે છે પણ એક ખાલી દીકરી આપી હોય ને ભગવાને તો એવા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી જવું પડતું. અને ત્યારે હું નથી કહેતો હરિવંશ પુરાણમાં અને ભગવાન કૃષ્ણના બેન એટલે સુભદ્રા અને સુભદ્રાની જ્યારે જન્મની કથામાં નારાયણે એટલે સ્વયં નારદજી એવું કહે છે કે દીકરીનો જન્મ ક્યારે થાય જોજો સાંભળજો. હા, જે દીકરીનો બાપ છે ને એટલે એ ક્યારેક ક્યારેક ગર્વ કરજો કે હું એક દીકરીનો બાપ છું એમ. અરે એક ભગવાનની સેવા 3 વર્ષ કરો અરે 111 વૃક્ષો વાવો અરે 1111 બ્રાહ્મણોને ભોજન કરાવો અને 11,000 યજ્ઞો કરો 1,00,000 ગાયોના દાન આપો આટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય ને ત્યારે તમારે અહીંયા એક દીકરીનો જન્મ થાય છે યાદ રાખજો. હા, જે આજે દીકરી અને દીકરામાં જે મોહ રાખ્યા છે ને હા દીકરી આવે તો આપણા અરે બેનુંના જ ક્યારેક ક્યારેક આપણે જોતા હોય મુખની દશાઓ અને દીકરો આવે તો એ દશા જોતા હોય પણ ત્યારે અહીંયા વ્યાસપીઠ ઉપરથી કરબદ્ધ પ્રાર્થના કરું કે દીકરી અને દીકરામાં ક્યારેય ભેદભાવ ન રાખશો. હા, કારણ કે મેં એવી ઘણી દીકરીઓને સુરતમાં મેં એવી ઘણી દીકરીઓને જોઈ છે. એવી દીકરીઓના હું આપણે એટલે લગ્ન વિધિ કરાવવા માટે ગયો છું કે કદાચ બાપને કદાચ ભાઈ ભણતો હોય અને બાપ એટલે મહેનત મજૂરી કરતી હોય ને
તો એ દીકરી પણ સાથે સાથે મહેનત મજૂરી કરવા લાગે અને પોતાના બાપને ઘરનો આશરો કરી અને પોતાના કરિયાવરનું બધું ભેગું કરી અને પછી દીકરી લગ્નની તારીખો લે. આનું નામ હોય છે દીકરી. આનું નામ હોય દીકરી. એ કદાચ સૂર્યને ના ખબર હોય, એ કદાચ સૂર્યને ના ખબર હોય અંધારું કોને કહેવાય, પણ એ દીકરીના બાપને કોઈ પૂછે ને પછી એને ખબર હોય કે દીકરી વિદાય પછી પોતાના ઘરમાં અંધારું થઈ જાય છે. હા, પોતાના ઘરમાં અંધારું થઈ જાય છે. અને એટલું યાદ રાખજો કે આ તો રીત અને રિવાજ નડે બાકી હોય જો દીકરીનો વિદાય. હા, જો બાપ કદાચ એટલે ને કદાચ ભગવાન હોય દીકરીનો બાપ, અરે તો કદાચ એ પણ વિદાય ન કરી શકે. હા, જો હોય જો દીકરીની વિદાય તો ખુદ ઈશ્વર પણ રડી પડે છે. અરે એક લીલા પાનની અપેક્ષા હોય અને આખી વસંત જ્યારે ઘરે લાવે ને એનું નામ દીકરી. હા, ખાલી એક લીલા પાનની આશા હોય અને આખી વસંત એટલે પોતાના ઘરે લાવે અને એનું નામ હોય છે દીકરી. કદાચ માં મૃત્યુ પામી જાય ને તો માનો પ્રેમી એટલે કોઈ આપનારું હોય ને તો એ દીકરી છે. અને એટલા માટે જ્યારે જ્યારે તમારે ત્યાં આંગણે દીકરી આપી હોય ને ભગવાને તો એ દીકરીઓને ખૂબ જ લાડ લગાવજો. કારણ કે 20, 22, 25 વર્ષ સુધી દીકરી અરે તમારા ઘરે રહેશે ને ત્યારબાદ પછી એને પોતાના ભાગ્યની ઉપર જ્યારે આપણે છોડી દઈએ છીએ એટલે એ દીકરીને ત્યાં જઈને શું થાય કેમ નહીં. હે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે જાગે તો સવાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. અરે આજથી 2 વર્ષ પહેલા મારે મુંબઈ પનવેલમાં એક અમારે હિતેશભાઈ દીકરીના લગ્ન હતા. એટલે ત્યાં હું ગયો ને એટલે મેં આમ ચેતનભાઈ કીધું અમારે હિતેશભાઈને, હિતેશભાઈ આ તમારે કન્યાદાન કરવા માટે બેસવાનું છે અને તમે આજે એટલે એને એકટાણું કરજો. એટલે ત્યારે અમારો યજમાન હિતેશભાઈ અને એ એવું કહેતા હતા કે દાદા કે આ મારી દીકરી જાહલ જાહે ને પછી તો બાપને એકટાણા જ હોય છે ને. આમ પણ દીકરીઓ વહી જાય પછી બાપને એકટાણા જ હોય છે. રૂપમાં તારા લાગે મને લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો હોય છે દીકરી. દીકરીઓ જો ભગવાને આપી હોય ને દીકરીઓને ખૂબ જ લાડ લડાવજો. એટલા માટે રાજા ભીષ્મકને જ્યારે રૂકમણીએ કીધું કે મહારાજ પિતાજી હું પરણી ચૂકી છું, અને ત્યારે કહેવા કોણ છે બેટા, અને ત્યારે કીધું કે દ્વારકાધીશ છે. ત્યારે કીધું કે તો એમની સાથે પરણાય. અને તો પણ છતાં અને ત્યાંથી ભગવાને વિદાય લીધી. પણ અહીંયા મહત્વની તો એ વાત છે, રૂકમણીનું હરણ કર્યું ભગવાને, પણ મહત્વની તો એ વાત રહી કે રૂકમણી પત્ર ભગવાનને પ્રેમ કરવા માટે ક્યારેક ક્યારેક જો સમય મળે ને તો પત્ર લખજો. સંસારના લોકોને તો પત્ર લખ્યા છે, સંસારિક લોકોને પત્ર લખ્યા હશે. આમાંથી ઘણા બધા લોકો એવા બધા બેઠા છે કે એ સમયની અંદર જ્યારે પત્ર લખ્યા હશે હે ને
અને ત્યારે એ પત્રની અંદર એ જ્યારે પત્રનો વ્યવહાર હતો ને ત્યારે ધીરજ કેટલી બધી હતી. અને આજે થોડો એવા મિનિટનો રિપ્લાય જો એને લેટ આવે અને તો પણ હું ને તમે જોઈએ છે ને કેવું કેવું થાય છે. એટલે આ રૂકમણીએ સુદેવ નામના બ્રાહ્મણને પત્ર લઈને મોકલા અને ત્યારે એ પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈને એવા સુધર્મા સભામાં, અને ત્યારે દ્વારકાધીશની સુધર્મા સભામાં આવી અને ભગવાનને કહ્યું કે ભગવાન, આ ભીષ્મક રાજકન્યા રૂકમણીએ અરે આ પત્ર આપ્યો છે તમને. અને ત્યારે કહેવામાં આવ્યું પત્ર આપ્યો છે પણ એ પત્ર તમે જ મને સંભળાવો. અરે ના નાથ, અરે આ તો તમને જ આપવામાં આવ્યો છે. અરે ના, પણ જો રૂકમણીએ જો પત્ર લખ્યો હશે તો એમાં સંસ્કૃતિનું ઉલ્લંઘન થાય એવો એક પણ પ્રકારનો શબ્દ નહીં હશે. આ ભગવાનને ભરોસો કેટલો હતો, આ ભગવાનને ભરોસો કેટલો હતો. ત્યારે સુદેવ નામના બ્રાહ્મણને કહે છે તમે પત્ર સંભળાવો, અને ત્યારે તમે પણ એને ક્યારેક સમય મળે તો ભગવાનને પત્ર લખજો. અને કાલ તો જાન એટલે આવી ગઈ હતી એટલે એક જ શ્લોકની ઝાંખી કરી હતી, પણ આ પત્ર બતાવે છે શું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુ બતાવતે નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશામ દુષિમતા થખિલા ફલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્રમપત્રપમ. રૂકમણી કીધું છે હે નાથ, હું આપને મનથી વરી ચૂકી છું પરમાત્મા, અરે હવે તમે પધારજો. અને એ જ અખિલ બ્રહ્માનો નાથ જ્યારે કહેવા લાગ્યા છે અને ત્યારે કહેતા કહેતા આનંદની સાથે અરે સુદેવ નામના બ્રાહ્મણ પણ કહેવા લાગ્યા છે. અને મારી કથા જેતપુર ગુંદાળા અમારે વિઠ્ઠલભાઈ બુટાણી, અમારા પંકજભાઈ બુટાણી અને એ બધાના યજમાનને પદે થયા હતા. એટલે ત્યાં અમારે અહીંયા જેમ ભાવિન કુમાર છે ને લાડીલા, અને એમ ત્યાં અમારા મૌલિક કુમાર, અને એ મૌલિક કુમારના પિતાશ્રી એટલે અમારે જનકભાઈ દોંગા પધાર્યા છે. એકવાર તાળીઓથી વધાવો, પધારો. એટલે એ સુદેવ નામના બ્રાહ્મણે પત્ર સંભળાવ્યો ને ત્યારે બીજી વાર બીજા શ્લોકની અંદર કહે છે પરમાત્મા, મેં તમારી અંદર ઘણું બધું જોયું છે. શું જોયું? ત્યારે કહે કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપમ વિદ્યાવયો દ્રવિણ ધામ ભિરાત ધીરાપતિમ કુલવતિમ ન વૃણીત કન્યા કાલે નુસિંહ નરલોકમનો વિરામમ. એ પરમાત્મા, મેં આપની અંદર બધું જોયું છે. શું જોયું છે? અરે તો કે મેં આપની અંદર કુળ જોયું છે, શીલ જોયું છે, વિદ્યા જોઈ છે, લક્ષ્મી જોયું છે, ધામ જોયું છે ને રૂપ પણ જોયું છે. પણ શાસ્ત્ર એવું કહે કન્યા વરયતે રૂપમ, આ દીકરી વરાજામાં જોવે રૂપ, રૂપ છે કે નહીં. અને આ કદાચ ભીષ્મ સ્તુતિમાં મેં કીધું જ હશે. હા, ભીષ્મ સ્તુતિની અંદર ચર્ચા થઈ જ ગઈ હશે. એટલે એ જ પરમાત્માને કહે છે. પણ મેં એટલે કાલે આપ સૌ લોકોને કહ્યું હતું ને કે દીકરીઓને ક્યારેક ક્યારેક અરે આપણે વરાજાની સંપત્તિની સાથે તો પરણાવી દઈએ છીએ, પણ એ વરાજાની સાથે પરણાવવાનું ભૂલી જાય છે. અને ત્યારે અહીંયાની વ્યાસપીઠ એવું કહે છે કે દીકરીઓને વરાજાની સાથે પરણાવજો, વરાજાની સંપત્તિની સાથે ન પરણાવતા. એટલે ક્યારેક ક્યારેક બંગલા જોઈને દીકરીઓ આપી દઈએ છીએ, પણ એ ક્યારેક બંગલામાં રહેવા વાળો ક્યારેક બગલા જેવો નીકળે છે. ક્યારેક બંગલામાં રહેવા વાળો ક્યારેક બગલા જેવો નીકળે છે. એટલા માટે કરબદ્ધ પ્રાર્થના કરતાની સાથે કહેતા રૂકમણીજી કહે છે એ પરમાત્મા, મેં આપની અંદર ઘણું બધું જોયું છે. કુળ, શીલ, રૂપ, ચારિત્ર. તમારું ચારિત્ર કેવું છે? રૂપ કેવું છે? કુળ કેવું છે? સ્વભાવ કેવો છે? અરે આપનો સ્વભાવ તો કેવો. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।